હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારો મારી ચેનલમાં। તો આજે આપણે બાળકોને ટિફિન આપવા માટે એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવીને રેડી કરશું। બનાવવાનું ખૂબ જ સરળ છે। તો તેના માટે આપણે એક બાઉલમાં અહીંયા અડધો કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું અને તેમાં આપણે પા કપ જેટલો અહીંયા બેસન એડ કરી દઈશું, એટલે કે ચણાનો લોટ, અને પા કપ જ આપણે તેમાં રવો એડ કરી દેવાનો છે। અને હવે આપણે ત્રણેય વસ્તુને સરસ મિક્સ કરી લઈશું। અને ત્યાર પછી આપણે તેમાં અહીંયા દહીં એડ કરી દઈશું। દહીં કે છાશ તમે એડ કરી શકો છો। તો અડધા કપ જેટલી દહીં કે છાશ અહીંયા આપણે એડ કરવાની છે અને ત્રણેય વસ્તુને હવે સરસ રીતે તેમાં મિક્સ કરી લેવાની છે। તો આ નાસ્તો ટેસ્ટી પણ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે। આ રીતે આપણે બેટર બનાવીને સવારે બાળકોને ટિફિન માટે ઝટપટ બનાવીને નાસ્તો આપી શકાય છે। હવે આપણે દહીંવાળા કપમાં જ પાણી ઉમેરીને તેને થોડુંક પાતળું કરી લઈશું। આ રીતે સરસ રીતે મિક્સ કરીને બેટર બનાવી લઈશું અને તેમાં શાકભાજી એડ કરી દઈશું। તો અહીંયા 1 કપ જેટલી ખમણેલી ગાજર આપણે એડ કરી દેવાની અને ત્યાર પછી આપણે અહીંયા શિમલા મિર્ચને પણ અહીંયા આ રીતે ઝીણા ઝીણા ચોપ કરીને એડ કરી દેવાના અને ઝીણી સમારેલી ડુંગળી આપણે એડ કરી દઈશું। તમે ડુંગળીને સ્કીપ કરવા માંગતા હો તો કરી શકો છો। આદુ અને લીલા મરચાં તીખાશ પ્રમાણે એડ કરી દઈશું। ઝીણા સમારેલા ધાણા આપણે અહીંયા એડ કરી દેવાના છે। અહીંયા તમારે બીજી કોઈ શાકભાજી એડ કરવી હોય, કોર્ન વગેરે, તે પણ તમે એડ કરી શકો છો। અને ત્યાર પછી અહીંયા એક બાફેલું બટેટું મીડિયમ સાઇઝનું આપણે લઈ લઈશું। તેને પણ આ રીતે છૂંદો કરીને કે ગ્રેટ કરીને એડ કરી દઈશું। તો અહીંયા મેં ગ્રેટ કરી લીધો છે, એમાં ગાંઠો ન રહે એ રીતે। હવે સ્વાદ પ્રમાણે મીઠું અને મસાલા એડ કરી દઈશું। અડધી ચમચી જીરું એડ કરીશું, અડધી કે 5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે વધારે મસાલા એમાં એડ નથી કરવાના, તમે ચાહો તો બીજા કોઈ મસાલા એડ કરી શકો છો। અને હવે શાકભાજી અને આપણે જે લોટ છે તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી લઈશું। તો ખીરું આપણું ઘટ છે એટલે 1 પા કપ જેટલો પાણી એડ કરીને તેને થોડુંક પાતળું કરી લઈશું। તો આ રીતે આપણે ખીરાની કન્સિસ્ટન્સી આપણે થોડીક પાતળી કરી લીધી છે, તમે જોઈ શકો છો એ રીતે। અહીંયા આપણો બેટર એકદમ રેડી છે। હવે આપણો નાસ્તો રેડી કરી લઈશું। અહીંયા ગેસ ઉપર આ રીતે 2 થી 3 ચમચી જેટલું તેલ આપણે ગરમ કરી લઈશું। તમે એનાથી ખૂબ જ ઓછા તેલમાં પણ આ નાસ્તો બનાવી શકો છો। અને ત્યાર પછી આપણે જે બેટર છે તેને આ રીતે પાથરીને નાના નાના તેના આ રીતે પુડલાની જેમ બનાવી લઈશું। તમે મોટા બનાવવા ચાહતા હો તો મોટા બી બનાવી શકો છો, પણ આ રીતે નાના હોય તો બાળકોને ટિફિનમાં આપવા માટે થોડાક ઇઝી રહે છે, એટલા માટે મેં નાના બનાવ્યા છે। અને હવે આપણે શેકાઈ જાય એક બાજુથી એટલે બંને બાજુથી આ રીતે સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લઈશું। અને આ જ પ્રોસેસથી આપણે બીજા પુડલા પણ બનાવીને રેડી કરી લઈશું। તો મિત્રો, જો તમને આ રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો, તો આવી જ યુઝફુલ રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે। તો અહીંયા આપણા પુડલા એક બાજુથી સરસ શેકાઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરીને બંને બાજુથી સરસ રીતે શેકી લેવાના છે। આ પુડલા ખૂબ જ ટેસ્ટી અને ચટપટા લાગે છે, સવારના નાસ્તા માટે પણ આપણે બનાવી શકાય છે। તો અહીંયા થોડાક પુડલા બનાવીને મેં રેડી કરી લીધા છે। ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આપણો નાસ્તો બનીને બિલકુલ રેડી થઈ ગયો છે। તો તમે આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો ચાલો મળીએ નવા વિડીયોમાં।